અંકલેશ્વર લાયન્સ સ્કૂલ ગુજરાતી માધ્યમે ઉચ્ચ પરિણામ મેળવ્યું હતું. એચએસસી બોર્ડમાં 97% પરિણામ અને એસએસસી બોર્ડમાં 98.88% પરિણામ આવ્યું હતું. શાળામાં ધોરણ 10માં A1 ગ્રેડમાં 9 વિદ્યાર્થીઓ આવ્યા હતા. અંકલેશ્વરની લાયન્સ ગુજરાતી માધ્યમ શાળાનું ઉચ્ચ પરિણામ આવ્યું છે, જેમાં શાળાની વાલિયાના કરા ગામના ધીરેન્દ્રસિંહ અટોદરિયાની દીકરી ધોરણ 10માં નિષ્ઠા અટોદરિયાએ 98.33% સાથે શાળામાં પ્રથમ તેમજ 99.98% રેન્ક મેળવ્યો હતો. તેમજ શાળામાં એચએસસી બોર્ડમાં 97% પરિણામ અને એસએસસી બોર્ડમાં 98.88% પરિણામ આવ્યું હતું. શાળામાં ધોરણ 10માં A1 ગ્રેડના 9 વિદ્યાર્થી આવ્યા હતા. વર્ષ 2025 ધોરણ 10નું જે ગુજરાતી માધ્યમનું રિઝલ્ટ ડિક્લેર થયું 2 દિવસ અગાઉ, જેમાં અટોદરિયા નિષ્ઠા ધીરેન્દ્રસિંહ, જેમને 99.98 PR અને 98.33% આવેલા છે, જાણવા મળ્યું છે કે ગુજરાતમાં લગભગ દ્વિતીય નંબર પર છે અને ભરૂચ જિલ્લામાં પ્રથમ ક્રમાંક પર આવે છે. અમારી શાળામાં કુલ 9 વિદ્યાર્થીઓ A1 ગ્રેડમાં પ્રાપ્ત થયા છે અને 17 વિદ્યાર્થીઓ A2 ગ્રેડ પ્રાપ્ત કરેલ છે અને શાળાનું 98.99% રિઝલ્ટ આવેલ છે. હું આવનાર દિવસોમાં વિદ્યાર્થીઓને વિનંતી કરું કે મોબાઈલનો થોડો ઓછો ઉપયોગ કરે અને સારું પરિણામ લાવે, અને એવી અમારી અપેક્ષા, અને આપણા દેશનું ભાવિ ઉજ્જવળ કરે. થેન્ક યુ. એની મહેનત સારી હતી, જે પ્રમાણેની મહેનત હતી એ પ્રમાણે રિઝલ્ટ પણ આવ્યું હતું. ને અમે એની પાછળ એનો જે આજે રિઝલ્ટ આવ્યું છે એનું પૂરેપૂરું એનું રિઝલ્ટ એને લીધે જ છે. અમને કોઈ મતલબ અમારે એને ગાઈડલાઈન આપી નથી પડી, એ પૂરેપૂરી એની 100% એના પર જ આવ્યું છે આટલું માણસ તૈયારી. ખાસ કરીને આજની જે યુવા પેઢી છે, નવા છોકરો છે, મોબાઈલને એની લતમાં હોય છે અને ક્યાંક ને ક્યાંક રીડિંગ અને રમતગમત ઓછી થતી જાય છે. શું કહેશો એ બાબતે? આજે રિઝલ્ટ આવ્યું છે ત્યારબાદ મારી દીકરી 9-10માં જ્યારની આવી ત્યારની અમે મતલબ કે જાતે મોબાઈલ લેતી નથી. 2 વર્ષ એને મોબાઈલનો યુઝ કર્યો જ નથી. કે કંઈ સ્કૂલનું કંઈ મોબાઈલમાં આવતું હોય ત્યારે લેવો યુઝ કરવો પડે. ઇવન એને 10thની એક્ઝામ હતી, હમણાં ઘરમાં મેરેજ પણ હતા, ઘરના મેરેજ પણ જતા કર્યા છે ટૂંકમાં. એટલે એને પોતે ઇન્ટરેસ્ટ હોવો જોઈએ ખાસ તો, ને પેરેન્ટ્સે પણ કેર રાખવી જોઈએ કે આ બધી વસ્તુથી એવોઇડ રાખે તો સારું છે. શાળા પ્રત્યે તમારું શું કહેવું છે? શાળા ખૂબ સારી છે, કારણ કે અમારે શાળા તરફ જોવું જ નથી પડ્યું. રેગ્યુલર ટાઈમ ટુ ટાઈમ મીટિંગ થતી હતી. આ ટીચર્સનો સપોર્ટ સારો, કંઈ અને કંઈ પ્રોબ્લેમ થાય કોઈક સબ્જેક્ટમાં તો વિધિન હાફ અવર્સમાં એનું સોલ્વ આઉટ થઈ જતું હતું. મારું નામ નિષ્ઠા ધીરેન્દ્રસિંહ અટોદરિયા છે. હું છેલ્લા 1 વર્ષથી લાયન્સમાં અભ્યાસ કરી રહી છું. મારી હોબીઝ ડાન્સ અને મ્યુઝિક છે. તમે પણ મારી જેમ આટલા સારા પર્સન્ટેજથી પાસ કરી શકો છો, એ માટે મહેનત ખૂબ જરૂરી છે. મેં છેલ્લે સુધી ખૂબ મહેનત કરી છે અને હિંમત હારી નથી. એ માટે તમારે પણ હિંમત હારવાની નથી અને મારી જેમ મહેનત કરવાની છે. શું બનવા માંગો છો? હું કોમ્પ્યુટર સોફ્ટવેર